મિત્રો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે હું એક બહુ અગત્યનો વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે જેમાં જે લોકો અત્યારે અમેરિકામાં આવ્યા છે, બરાબર, કે જે કુંવારા છે, કે જેના મેરેજ થઈ ગયા છે, કે જેના મા બાપ અહીંયા નથી પણ જેને નવેસરથી અહીંયા લાઈફ શરૂ કરવાની છે, તો હંમેશા એક નિયમ રાખવો કે 30 વર્ષ સુધીમાં મેરેજ કરી લેવા. આ લાઈફનું સેટલમેન્ટ છે એક અમેરિકાના નિયમ પ્રમાણે કે 30 વર્ષ સુધીમાં મેરેજ કરી લેવા, બરાબર. એટલે 35 વર્ષ એટલે 5 વર્ષની અંદર મેરેજ લાઈફ સેટ થઈ જાય. બાળકો કે જે હોય, બરાબર, બાળકોએ 35 વર્ષની ઉંમરે તમારે બાળકોનું સેટિંગ કરી લેવું પડે કે જેથી કરીને તમે 35 વર્ષ નું સેટિંગ કરો તો 35, 45, 55 વર્ષ સુધીમાં તમારો બાળકો ગ્રેજ્યુએટ થઈ જાય, બરાબર. તો તમારી 60 વર્ષની ઉંમર થાય એ પહેલાં એ બાળકો કમાતા થઈ જાય, એટલે ફેમિલીનું સેટિંગ થઈ જાય. બીજી વસ્તુ, 35થી 40 વર્ષની અંદર તમારે મકાન ખરીદી લેવું પડે અમેરિકાની અંદર. તો તમે 40 વર્ષ સુધીમાં તમે મકાન ખરીદો તો 30 વર્ષનું મોર્ગેજ હોય, એટલે તમે 35થી 40ના વચ્ચેના ગાળામાં ખરીદો કે 35એ ખરીદો તો 35થી 45, 55 અને 65, 30 વર્ષનું મોર્ગેજ હોય તો તમે 65 વર્ષે રિટાયર્ડ થો એ ટાઈમે તમારું ઘર પેડઅપ થઈ ગયેલું હોય, એટલે તમારે કોઈ હાઉસ પેમેન્ટ હોય નહીં. એટલે મિત્રો, આ અમેરિકાની જિંદગી જીવવા માટેની એક લાઈફ સ્ટાઇલ છે, બરાબર. આ વિડીયો જો ઇન્ડિયાથી મારા મિત્રો જોતા હોય અને તમારા કોઈ રિલેટિવ્સ યુએસની અંદર રહેતા હોય કે ફ્રેન્ડ યુએસમાં હોય તો એમને આ વિડીયો અવશ્ય મોકલજો. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય જે લેટ થઈ ગયા છે તો એમના માટે તો મારે કંઈ કહેવાનું રહેતું નથી, પણ કદાચ જે નવેસરથી જે સેટલ થતા હોય તો એમના માટે આ અતિ ઉત્તમ છે. બીજી વસ્તુ એ છે કે એક જ જગ્યાએ સ્ટેડી જોબ કરો. તમને રૂટીન તમારો પગાર મળતો હોય તો આ જગ્યાએ થોડો વધારે મળે છે, પેલી જગ્યાએ વધારે મળે, એવી રીતે કદી નહીં જવું. એનું કારણ છે કે તમે એવી રીતે જોબો બદલશો ને તો તમારું દેવું ક્યારેય પૂરું નહીં થાય. બીજી વસ્તુ, તમે સેટલ નહીં થઈ શકો. તમને ખબર પડી છે કે ભાઈ આપણા ઓનર આપણને સેટ થઈ ગયા છે અને આપણને મળી ગયા છે અને હવે શાંતિથી જીવન જીવવું છે, તો તમારે લાઈફ સેટ કરવી હોય, બરાબર, ઓનરની કોઈ મગજમારી ના હોય, ફેમિલી જેવું રાખતા હોય, તો પછી તમારે જોબ બદલવાની કોઈ જરૂર રહેતી નથી. એનું કારણ છે પગાર તો બધે વધતો ઓછો રહેવાનો જ છે. કે જેવી રીતે કે કોઈ ગામડામાં રહેતો હોય વ્યક્તિ તો એના ઓછા ખર્ચામાં પતે, બરાબર છે. બાકી બોમ્બેમાં રહેતો હોય તો ખર્ચો મૂગો પડે, તો એ પ્રમાણે બોમ્બેનો પગાર બોમ્બેના પ્રમાણમાં હોય, ગામડાનો પગાર ગામડાના પ્રમાણમાં હોય, બરાબર. એટલે દરેક જગ્યાએ વધતું ઓછું ધોરણ રહેવાનું છે. પણ એક કહેવત છે ને કે મુંબઈની કમાણી મુંબઈમાં હમાણી, એના જેવું છે કે તમે ઊંચા પગાર ધોરણવાળા સ્ટેટોની અંદર કે અમુક જગ્યાએ જે પ્રોપર્ટીની વેલ્યુઝ જેટલી ઊંચી હોય કે જે રહેવાનો ખર્ચો હોય, અપાર્ટમેન્ટનું ભાડું ના અંતે બધું ઊંચું હોય છે. શું કે મિલ્ક પણ અમુક જગ્યાએ તો ઊંચા ભાવે મળતું હોય છે. શું એટલે એ પ્રમાણે તમારું પગાર ધોરણ ફિક્સ થતું હોય છે. પણ તમને ઓનર જોડે સારી અનુકૂળતા હોય, ટાઈમસર તમારો પગાર મળી રહેતો હોય તો તમારે એકની એક જગ્યાએ જોબ કરવી. બીજી વસ્તુ કે રૂટીન ટેક્સ પે કરવો. સરકારનો ટેક્સ હંમેશા અવશ્ય રૂટીન પે કરવો. કારણ કે તમે જો એ ટેક્સ પે કર્યો હશે તો તમારી ક્રેડિટ સારી બનશે, અને ક્રેડિટ તમારી સારી હશે તો તમને લોન ઝડપથી મળશે. એટલે તમારે હાઉસ લેવામાં લોન જોતી હોય કે આ હોય તો એ પ્રમાણે તમને ઝડપથી મળી શકે છે અને ઓછા રેટે મળે. તમે ગવર્મેન્ટનો ટેક્સ ભર્યો હોય એટલે તમારી ક્રેડિટ ઊંચી હોય એટલે તમને જે બેંકની લોન હોય ને એ વ્યાજબી રેટે મળે. જો ક્રેડિટ સારી ના હોય તો જો કે અમુક બ્રોકરો કરતા હોય છે લોનનું, પણ એ લોનનો પછી રેટ છે ને એ 2-3% વધી જતો હોય છે. હવે તમે 30 વર્ષની સરાસરીએ ગણો તો ઘણો બધો વધી જાય. એટલે મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ તો કે તમે તમારા રિલેટિવ્સ કે જે અમેરિકાની અંદર રહેતા હોય તો એટલે ખાસ વસ્તુ એ કે 30 વર્ષ સુધીમાં લગ્ન કરી લેવા, 35 વર્ષે મકાનનું આયોજન કરવું, જે 30થી 35 વચ્ચેના ગાળામાં બાળકોનું જે નક્કી કરી દેવું, બે ફેમિલીમાં, બે હસબન્ડ વાઈફ તો એ બાળકો પણ તમે રિટાયર્ડ થયા પહેલાં વેલ સેટ થઈ ગયેલા હોય, ઘર પણ તમારી પાસે હોય, તમે રિટાયર્ડ થો એટલે તમારા ઘરનું પેમેન્ટ્સ ના હોય. જ્યારે અમુક સ્ટેટોની અંદર પણ એવા પણ બેનિફિટ છે
કે જેનો સોશિયલ સિક્યુરિટી ચાલુ થાય, જે રિટાયર્ડ થાય એ વ્યક્તિને એ મકાનનો ટેક્સ ભરવાનો હોતો નથી. એટલે અમુક એ બેનિફિટ પણ મળે છે. એટલે ખાલી તમારે લાઇટ બિલ ને ફોન બિલને જે આવતું હોય એ જ ખર્ચો આવે, પાણી બિલનો ને બાકી બીજો ખર્ચો એ ના આવે રિટાયર્ડ થયા પછી. મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો બધાને. ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.